તમને કેટલી વાર કીધું છે આ માવા ખાન કાગળિયા જ્યાં ત્યાં નો નાખો તોય તે જ્યાં ત્યાં આખા ઘરમાં તમારા માવાના કાગળિયા પડ્યા હોય. Oh my તમને ખબર જ નથી પડતી કાંઈ? શું ઓ માય ગોડ? તું શું લાગે છો? બ્યુટીફુલ લાગે છો. શું કરાવ્યું છે? વાળમાં કઈ કરાવ્યું? ઊભી રહે જો, તું મારું તો આચું માનીશ જ નહીં. હું તને ફોટો પાડીને બતાડું. ઊભી રહે, 1 મિનિટ ઊભી રહે. વાવ, આમ થોડી આમ સ્ટાઇલ આપતો. ઓહ વાવ, આમ જો કેટલી મસ્ત લાગે છે. આમ જો કેટલી મસ્ત લાગે છે તું યાર. તો શું કહી દીધું? કાંઈ નહીં, એ તો એમ કહેતી હતી કે તમે આ માવાના કાગળિયા જ્યાં ત્યાં નો નાખતા એમ. હા, નહીં નાખું બસ. લેકિન 1 સેકન્ડ. લે આવો રેશુ પાણી લઈને આય. લોન વાળા આવ્યા છે. બેન હું લોન વાળો નથી, હું વસ્તી ગણતરી કરવા આવ્યો છું. રેશુ રેવા દેજે પાણી લાવતી નહીં. હું વસ્તી ગણતરી કરું છું, તમને કઈ પૂછી લઉં? હા પૂછો. દેખ તું, તમારો જન્મ ક્યાં થયો હતો? દવાખાનામાં. અરે મારો કહેવાનો મતલબ એમ નથી, તમારો કયા ગામમાં જન્મ થયો હતો? મારો ગામમાં જન્મ નહોતો થયો, શહેરમાં છો તો. અચ્છા, તો તમે ગામમાં નહોતા રહેતા અને શહેરમાં રહેતા હતા, એવું છે એમ ને? અભી તો રૂકો. નહીં નહીં, હું શહેરમાં નહોતી રહેતી, હું નાનપણથી ગામમાં જ રહેતી હતી. તમે હમણાં કીધું ને મારો શહેરમાં જન્મ થયો છે. ના ના, એ જન્મ છો ને એ હોસ્પિટલ શહેરમાં હતી. અરે એ બધું મૂકો, તમારા ઘરમાં કેટલા વ્યક્તિ છે? અમારા ઘરમાં 7 વ્યક્તિ છે. અચ્છા, તો હું 7 લખી નાખું છું. નહીં 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 નહીં, 7 નહીં લખતા, 6 જ લખજો. કેમ? કાલ મારા બેનના લગ્ન છે એટલે એ વહી જશે એટલે 6 જણા થા. કાંઈ નહીં, હું 6 લખી નાખું છું. નહીં 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 નહીં, 7 જ લખો તમે. પણ કેમ? કાલ મારા ભાઈના લગ્ન છે, પછી મારા ભાઈ બી આવે ને એટલે અમે 7 જણા થઈ જાય. તો મારે જનગણના નથી કરવી, તમારી ત્યાં કોઈ બીજો અધિકારી આવશે. ગમે એ અધિકારી આવે, હું થાશું હશે ને ઈ જ કરીશ. ખબરો લે, તમે ભૂલથી બહાર ના જતા. બહાર પેલા ફાળો લેવા વાળા આયા છે, જો તમને જોઈ જશે ને તો એ તમારી જોડે 2000 થી ઓછા લેશે નહીં. સારું, હું બહાર નહીં જઉં. અને હોભળો, મેં એમને એવું જ કીધું છે કે એ ઘેર નહીં, અને મારા જોડે તો ખાલી 500 રૂપિયા જ છે. વાહ યાર, તું તો બહુ હશે ને એકડી. હારું હારું, જલ્દી 500 રૂપિયા લાવો, હું એમને આપીને આવું. સારું સારું, લે આપીએ. એટલે અડધો કલાક થયો હજુ આવી ચમ નહીં. જોવા દેજો મને. બેન 1000 રૂપિયાની સાડી છે, આ 500 તમને આપી દો. તમને 500 રૂપિયા માલવી હોય તો હાલો, એનાથી વધારે હું નહીં આવું. હા હેડો લો. લે મશીન કપડાં ધોવાઈ જાય ને એટલે બધા કપડાં બે હુકાઈ જાય છે, લઈ આવી છે અને લઈ આવીને એટલે ઇસ્ત્રી કરીને કબાટમાં પાછા ગોઠવી દઈ છે. ઠીક હે. હવે ના 5 વાગ્યા સાને હું મગજ છટકી નથી ગયા ને. જો મિક્સર કાંદા ટમેટા પીસી નાખજે અને ગ્રેવી બનાવીને કમ્પ્લીટ કરી નાખજે. જો કુકર આ ચણા બફાઈ જાય ને એટલે ગ્રેવી વાળું મસ્ત શાક બની જવું જોઈએ. જો પાટલી આ લોટ છે ને એ બંધાઈ ગયો છે એટલે રોટલી છે ને બનાવી નાખજે. હવે હું તમને બધાને કહી દઉં છું, બધું કામ થઈ જાય ને એટલે વાસણ છે ને તમે લોકો બધા ઉટકી નાખજો. ઉટકાઈ જાય ને લૂસીને ચડાવીને કમ્પ્લીટ કરી નાખજો. આ શું કહીશો? તમે હમણાં દેહમાં લગ્ન કરવા ગયા હતા, શું વાતું કરતા હતા? આપણી વખતમાં આપણે નદીએ કપડાં ધોવા જતા, ચૂલે રાંધતા, અને અટાણ સુરતની બાયુને કાંઈ કામ નહીં, બધું બટન દબાવે એટલે થઈ જાય. અહીંયા બટન દબાવું એટલે હમણાં જ આ બધું થઈ જાય. અહીંયા બધા બટન દબાવે એટલે હમણાં થઈ જાય. હમણાં વોશિંગ મશીન બટન દબાવે એટલે અહીંયા બધું કામ થઈ જાય. આ બધી સાપુ છે ને પાડી દીધી છે, અને સવારે હું 7 વાગે ઉઠીશ ને ત્યાં બધું કામ થઈ જાય. હા, હું દેહમાં ગઈ હતી ને તે બોલી મંજૂરીને સંપૂર્ણીને કીધું તું, તેને ફોન કરીને કહી દીધું હોય છે. એટલે આને છટકી ગયું છે. મહિનો એક તો મારે આની સેટિંગ કરવાનું રહે. લે હેડો ગરમ ગરમ મેગીનો ભજીયો ખાવા. મમ્મી આ રાતે કોલ્ડ ડ્રિંક છે ને તો બહુ મજા આવે. મમ્મી ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક પડ્યો, લેતી આવી ગયો. ઓલ્યા, ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક પડેલું તું લેતી આવી હતી, ઓના ગતી તો એ મજા આવે. કોલ્ડ ડ્રિંક તો કેનું એ પતી ગયો. જા વિદ્યા દુકાનથી કોલ્ડ ડ્રિંક લઈ આય. હું નહીં જવાની. જા જાક, એ તો મજા આવશે. હું જઉં તો ખરા, તમે ખાતા ના. હા, કોઈ નહીં ખાય, કોઈને ખાતા ના હો, કોઈ નહીં ખાવાનું. તું આય ને એટલે ખાઈશું. જા. ઓ બરા. A few moments later. ત્યાં કઈ આવશે? ખબર કઈ નહીં, જઈએ. નહીં ખાવાનું કીધું તો હ. વિદ્યા આવો પછી ખાવાનું. બરાબરની ભૂખ લાગી એટલે તું ખાઈ લઈશ? ખાઈ લેવું? ખાઈ લેવું? હા એડો થોડું ખાઈએ તાન. આવું કરશો તો હું લેવા નહીં જોઈએ.
ખાતા બાતા ના અને તો હું લેવા નહીં જોઈએ. કોઈ નહીં કાય આજ તો રોટલી બનાવવાનું મૂડ નહીં. શું કરું? આઈડિયા. મમ્મી લોટ પતી ગયો. લોટ પતી ગયો? હાલ તને ખીચડી બનાવી દે. સારું મમ્મી. હે લોટ કેવી રીતે પટી ગયો? હમણાં 4 દિવસ પહેલા તો લાવ્યું. આટલી રોટલી બનાવું તો પતી જ જાય ને. ચાર તો રોટલી ખો છો તમે. હું તને કહું છું ખીચડી બનાવી દે. શું લેવા? હજુ કેટલા વાગ્યા? એમ કે હું લોટ લેતા આવું. સારું અંદર આવો લોટ લે પૈસા આલો. હાર યાર મને પૈસા હું લેતા આવું. रुको जरा सबर करो. મમ્મી બહુ મોડું થઈ ગયું હ. દુકાન બંધ થઈ ગઈ હશે. હું હવે તાર ખીચડી ખરીદ લઉં. મેં તો તને કીધું તું ખીચડી ખાઈ લે પણ તારે માર ખાવી હતી. બાલ આપો બાલ, મોથાના ઉતરેલા બાલ. ઓ ભાઈ ઉભા રહેજો. આટલા બાલના કેટલા હાલ છો? 10 ગ્રામના 100 રૂપિયા. અલે આમ આવજો. શું થયું? જો ના ભાઈ તો લૂંટું છે. આટલા બાલના 100 રૂપિયા જ કીધું. ભાઈ લૂટતો નહીં, આ 10 ગ્રામ બાલના 100 રૂપિયા જ હોય ને. હે 10 ગ્રામ બાલ 100 રૂપિયા ના? તો 1 કિલો ના કેટલા? 1 કિલોના 10,000 રૂપિયા. અલી પાછળ જોજે કોઈ સતો નહીં ને. ગાડી પાછી લઉં છું હું. 2 વીઘા જમીન નથી એ વેચીને તો ગાડી લીધી. હવે કશું રહ્યું નહીં પાછળ. આવા દે તમ તમારા. તમે રોજ મારા જોડે બધો છો ને તમારો હું કંટાળી છું. હું જાઉં છું મારા પેટ જો થેરાય પેક કરી દીધા છે. અરે એમ થોડું જવાતું હશે. હજી તો 10:30 ની બસ છે. आपका क्या होगा जनाबे अली आपका क्या होगा શું જોવો છો પપ્પા? આ તારું રિઝલ્ટ. હું બધાને કહું છું કે મારો છોકરો ડોક્ટર બનાવવાનો છે. તારું રિઝલ્ટ તો જો. ગણિતમાં 7, અંગ્રેજીમાં 10, વિજ્ઞાનમાં 8, ટોટલ 25 માર્ક છે. આ તો સાહેબ તો હજુ એ જ છે, ત્રિભુવન સાહેબ. મને એ જ ભણાવતા હતા. પપ્પા આ તો તમારું રિઝલ્ટ છે. આ રિઝલ્ટ તો લાવ્યો. વ્યવહારના દાર તો આ કરબટું હ. ઓબળો લે બોલ ને. કાલ રજા હતી તમે શું પ્લાનિંગ કર્યું? કોઈ પ્લાનિંગ નહીં કર્યો ભાઈ. જો આખો દિવસ આરામ કરવાનો, 2 ટાઈમ ખાવાનું, પાડા ગોળા પડ્યા રહેવાનું, અને બીજું સવારે વહેલા ઉઠાડતી ના. ચમ આપણે છો ફરવા નહીં જવાનું? તારે તો ફરવા જવું હ. ફરવા તો જવું જોઈએ ને. છોકરો રાહ જોઈ રહ્યો કે રજા આવશે તો પપ્પા ફરવા લઈ જશે. આ આજુબાજુ વાળો બધો કાલ ફરવા જવાનો. એટલે આજુબાજુ વાળા કરે એવું આપણે ના કરવાનું હોય. એટલે કાલ ટીવી લાવું તો આપણે કોઈ ટીવી લાવી દેવાની. એટલે એસી લાવું તો આપણે એસી લાવી દેવાનું. 2 દાડા પહેલા ભાઈ પેલા દારૂ પીને આવ્યા હતા, એના બૈરાને જોડી હતી. એવી રીતના હું તને ધોળું. હાથ તો લગાવો, તમારો હાથ જ તોડી દઉં. એટલે તો કહું હું, આજુબાજુ વાળા કરે એવું ના કરવાનું હોય. તો શું કરવાનું? ઘેર પાડામાં પગ પડ્યા રહેવાનું? એટલે આ તહેવારના દાડા ફરવા ના જવાય. કેટલી ભીડ હોય તને ખબર? ગાર્ડનમાં જઈએ તો બેવાની જગ્યા હોતી ન. ફૂટપાથ ઉપર આખો ફૂટપાથ ભરેલો હોય. હોટલમાં ખાવા જઈએ 2-2 કલાકનો વેટિંગ હોય. એના કરતા ઘેર આરામ ના કરે ફર્સ્ટ ક્લાસ. એ બસ ઘેર જ રહેવાનું. શું કરી ફરવા કઈ જવાનું તાર? ફરવા જઈશું આડા દાડા કોક દિવસ. આ તમારા આડો દાડો કઈ આવશે? જ્યારે હોય ત્યારે કેસી આડા દાડા. સીધે સીધું કહી દો કે ના લઈ જવો હોય તો ના જ પાડ દો. મોઢું એ કદી હારું હોય ના. મારી વાલી રિહાઈ જઈ લે. અરે હવે આ રચા હ નારી ઊંઘવાય નહીં દે. આખો દાડો બક 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 કર્યા જ નાવી પડશે. ઊભી રે લે. અલ્યા બકા, મારો તો તને સ્વિટ્ઝરલેન્ડ ફરવા લઈ જવી, પણ આપણા પાસે પાસપોર્ટ નહીં. રહેવા દો. પાછુવાળા ગાર્ડનમાં લઈ જવાના ઠેકાણા નહીં. સ્વિટ્ઝરલેન્ડની વાતો કરો. જો તાર ગાર્ડનમાં જવું હોય હા ગાર્ડનમાં આપણે જઈશું, પણ ખાવાનું આપણે ઘેર આવીને બનાવી દઈશું. પણ મારા તો એના એ જળમાં લોકો મેં બહાર ફરવા માટે તમને લઈ જતા હોય તો ઘેર આવીને વધુ તો પડે કે ના વધુ પડે? તમારે મોઠાકૂટ કરવાની જ માર નકોમી હે. રહેવા દો, અમે ચોય નહીં લઈ જવાના તમે. કાયમ તમારે તહેવાર હોય એટલે આવી જ મોઠાકૂટ હોય. રોજ છે તમારા હાથે લગ્ન કરીને આવી તો તારની મારી આખી જિંદગી બગડી જાય. મોઠાકૂટ કર્યામાં હવે જો ચાલુ કરી પાછું ઝઘડા કરવાનું. ઝઘડા કરવાનું એટલે હું તો હું હારી હું તે રહી હું. બીજી હોત તો ખબર પડત કઈએ મેલી નાઈ જઈ હોત. બસ ઝઘડો કરવાનું ચાલુ કર્યું ના હો ભાઈ. આખો દુકાન તૈયારી છે.
આજ પાછો હળમાળો થયો યાર. અલ્યા શું હોય તમાર તો આનો થયો હળમાલો પાછો? આજ કે તહેવારના દાવ કે ફરવા લઈ જાઓ. હા અને મારા આરામ કરવો. અલ્યા આરામ નસીબમાં પૈણ્યા પછી આરામ નસીબમાં હોય હે કોઈના? નહીં હતો પણ શું કરો? તહેવારના દાર તો આ કરબટું લઈને બાર ઓટો મરી આવવાનો ગાર્ડનમાં અને રાતે હોટલમાં ખવડાવીને ઘેર લાવવાનો. આ કરબટું થઈ ગયું અને એ તો કરવું પડે. તો એના માટે શું કરવાનું મારે? કશું કોઈ નહીં, તૈયાર થઈ જવાનું અને ઓટો મરી આવવાનો. અમે નહીં તૈયાર થઈને બેઠા, અમારે કરબટું કરવું પડે. આ કાયમનું થઈ ગયું. તહેવાર આવે એટલે લઈને નીકળી જવાનું અને આરામ કાઢખો ને કરી લેવાનો. તહેવારના દાડા આરામ કરવા આદમીઓ ન મળે, તમારે લઈને જવું જ પડે. વાત તો સાચી હોય તમારી. હા નકર હોટલનું એ નહીં ભાડો કે ઘેર ઘરનું એ ખાવાનું નહીં ભાડો, પૂછ્યા ઊંઘવું પડશે. એ વાત સાચી હો. હા હા તો જોવા લઈ આવે રાતી યાર. ઓ તો પછી તૈયાર થઈ જો, સારો કપડો પહેરો અને લઈને ફરવા નીકળી જો. હારી હડો તા હો. આજે આજી તો ફરી મળી ગઈ. હા વાંધો નહીં. હો હા હોય જુઓ લે, હું એ તમારા રાશિફળ જોયું. તેમાં લખ્યું કે તમે આજે ગાયના ચારો ખવડાવીને ઓફિસ જશે ને તો તમારા આજનો દાડો સારો જશે. રાશિફળ એ તો બધું કુંવારો લોકો ના લી. અમારા જેવા પરણેલા તો અમારો દાંતો જોઈને ખબર પડી જાય કે આજનો દાડો સારો છે કે ખરાબ. ઓય કંકોડાનું શાક બની ગયું? તો મને જજો અહીંથી મગજ ખાધા વગર તમારું વાઈ બનશે. આમાં આટલી બધી ગરમ ચમ થાવ છું પણ બધા ઢોકળા ખાવા તૈયાર હતો અને તમારા બાજરીના રોટલા ને કંકોડાનું શાક ખાવું હતું. એક દાડો ઢોકળો ખાઈ લીધો હતો, હું હતો આવતો તો રોટલા તો રોજ ખો છો, ઢોકળો તો કોક દાડો ખાવાનો હતો. મારું બહુ ગરમ ના થાય તું. સારું જો ને કે છૂટો તાવી તો આવે છે.